જૂનાગઢના ભેંસાણસર ખાતે ભેંસાણિયા પરિવાર દ્વારા પટેલ સેવા સમાજ ભેંસાણ દ્વારા ગોપાલભાઈ ભેંસાણિયાનું પત્રકાર એકતા પરિષદના તાલુકા પ્રમુખ બનવા બદલ ભવ્ય સન્માન કરાયું। ભેંસાણના હનુમાનપરા વિસ્તારમાં આવેલ જય ખોડિયાર ભેંસાણિયા પરિવાર લેવા પટેલ સેવા સમાજ ટ્રસ્ટ ખાતે ભેંસાણના પત્રકાર ગોપાલભાઈ ભેંસાણિયાની બીજી વખત પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તરીકે બિનહરીફરણી થતા ભેંસાણ તાલુકાની સામાજિક સંસ્થાના કાર્યકરો દ્વારા સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં સૌપ્રથમ ભેંસાણિયા પરિવારના કુળદેવી ખોડિયાર માતાજી તેમજ રવિ રાંધલ માતાજીને હાર તોરા તેમજ પુષ્પો ધરાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। કાર્યક્રમમાં કિસાન સંઘ ભેંસાણ તાલુકા પ્રમુખ ભાવેશભાઈ વેકરિયા, વિજયભાઈ માથુકિયા, અજયભાઈ ડાભીએ હાર તોરા તેમજ બુકે આપી ગોપાલભાઈનું સન્માન કરવામાં આવ્યું। તેમજ ભેંસાણિયા પરિવાર વડીલો ભુવનભાઈ ભેંસાણિયા, સામળભાઈ ભેંસાણિયા, મુકેશભાઈ ભેંસાણિયા દ્વારા વિઘ્નહર્તા ગણેશ સ્વામી નેતૃત્વના પ્રતીક સ્વરૂપે ગજાનન ગણપતિ બાપ્પાની પ્રતિમા અર્પણ કરી। તેમજ વિશ્વ હિન્દુ પરિષદના વિજયભાઈ ભટ્ટી, પ્રવીણભાઈ ગજરા, વેટરનરી ઓફિસર ડોક્ટર ઘનશ્યામ વગાસિયા, બટુકભાઈ કાપડિયા, ગ્રામ પંચાયતના પૂર્વ સભ્ય અને સામાજિક આગેવાન મધુભાઈ ભેંસાણિયા તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ પીજી ભેંસાણિયા, પ્રવીણભાઈ ભેંસાણિયા, રાજુભાઈ ભેંસાણિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે મંદિરના પૂજારી ગૌતમભાઈ ખોજાજીએ ભારે જહેમત ઉઠાવી। બ્યુરો રિપોર્ટ પંકજ વિગડા, ભેંસાણ। ભાવેશભાઈ વેકરિયા, ભેંસાણ તાલુકા પ્રમુખ કિસાન સંઘમાંથી। જ્યારે અમારા પ્રિય મિત્ર ગોપાલભાઈ ભેંસાણિયા જેઓ પત્રકાર પરિષદની અંદર પ્રમુખ થવા બદલ અમારા વિવિધ સંગઠનના કાર્યકર્તાઓ જેમાં કે વિશ્વ હિન્દુ પરિષદ, કિસાન સંઘ અને વગેરે ખોડિયાર મંદિરના ટ્રસ્ટીઓ બધાએ તેમનું અભિવાદન કર્યું કે તેઓનું કાર્ય એવું છે કે જ્યારે પણ ખેડૂતોને કોઈ પણ જાતની મુશ્કેલી હોય ત્યારે ખડા પગે અને ખરી રાતને દિવસ એક કરી અને પબ્લિકની સેવા કરવા માટે તત્પર જે છે એવા જાબાદ ગોપાલભાઈ ભેંસાણિયાને પ્રમુખ થવા બદલ અમારા તમામ સંગઠન તરફથી અભિવાદન પાઠવીએ છીએ।